જાજે પ્રભુ થાય રાજે થોડું બોલું ને કરું કૃતિ જાજે પ્રભુ થાય રાજી પાંડવ બોલો થોડું કામ કરો જાજો પાંડવ બોલ્યા થોડું કામ કરું જાજો યુદ્ધમાં યોગેશ્વર રહ્યા એની બાજુ યુદ્ધમાં યોગેશ્વર રહ્યા એની બાજુ સંસ્કૃતિ કાજે દિલ જાય દાજે પ્રભુ થાય રાજે સંસ્કૃતિ કાજે દિલ જાય દાજી પ્રભુ થાય રાજી આવેલા પાન સ્વીકારે રમો છો આવેલા પાના સ્વીકારી રમો છું જીતમાં કે હારમાં પ્રભુને સમરો છો જીતમાં કે હારમાં પ્રભુને સ્મરું છું સોંપી દીધી છે મેં તો એને બાજી પ્રભુ થાય રાજે સોંપી દીધી છે મેં તો એને બાજી પ્રભુ થાય રાજી તનનો ને મનનું સત્કર્મે લગાડું તનનું ને મનનું સત્કર્મે લગાડું વાણી ને પાણી કદી ના બગાડું વાણી ને પાણી કદી ના બગાડું ખોટા પ્રપંચ ના થાવ કાજે પ્રભુ થાય રાજે ખોટા પ્રપંચ ના તાવકાજી પ્રભુ થાય રાજી ગીતાને ગાવું જીવનમાં ઉતારો ગીતાને ગાવું જીવનમાં ઉતારું પ્રાર્થમો થઈને પ્રભુને પોકારો પાર્થ સમો થઈને પ્રભુને પોકારું અટકાવું સંસ્કૃતિની તારાજી પ્રભુ થાય રાજે અટકાવું સંસ્કૃતિની તારાજી પ્રભુ થાય રાજી બંધા તો કેવળ એ પ્રેમ તણા દાગે બંધા તો કેવળ એ પ્રેમ તણા દાગે પ્રેમ વિના મેવા મીઠાઈ પ્રેમ વેના મીઠાઈ ત્યાગે ભાવ થકી સોને ધરું બાજે પ્રભુ થાય રાજે ભાવ થકી સોને ધરું બાજી પ્રભુ થાય રાજી થોડું બોલો ને કરું કૃતિ જાજે પ્રભુ થાય રાજે થોડું બોલો ને કરું કૃતિ જાજી પ્રભુ થાય રાજી
શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય તત્પર સંયતેન્દ્રિય શ્રદ્ધાવાં લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધા પરામ શાંતિ જ્ઞાનમ લબ્ધ્વા પરા શાંતિ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ ચિરેણાધિગચ્છતિ શિરેણાધિગચ્છતિ ચિરેણાધિગચ્છતિ શિરેણાધિગચ્છતિ જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિ શિરેણાધિગચ્છતિ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ શિરેણાધિગચ્છતિ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ ચિરેણાધિગચ્છતિ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ શિરેણાધિગચ્છતિ અગ્નચાશ્રદ્ધનાચ્ચ અગ્નચાશ્રદ્ધાનચ્ચ અગ્નચાશ્રદ્ધાનચ્ચ અગ્નશ્રદ્ધાનસ્વ અગ્નશ્વાશ્રદ્ધાનચ્ચ અગ્નશ્રદ્ધાનસ્વ સંશયાત્મા વિનશ્યતિ સંશયાત્મા વિનયતિ સંશયાત્મા વિનશ્યતિ સંશયાત્મા વિનશ્યતિ અગ્નશ્વાશ્રદ્ધાનચ્ચ સંશયાત્મા વિનશ્યતિ અગ્નશ્વાશ્રદ્ધાનસ્વ સંશયાત્મા વિનશ્યતિ નાયં લોકેસ્તિ ન પરો નાયં લોકોસ્તિ ન પરો નાયં લોકોસ્તિ ન પરો નાયં લોકોસ્તિ ન પરો ન સુખં સંશયાત્મના ન સુખં સંશયાત્મના ન સુખં સંશયાત્મના ન સુખં સંશયાત્મના નાયં લોકેસ્તિ ન પરો ન સુખં સંશયાત્મના નાયં લોકોસ્તિ ન પરો ન સુખં સંશયાત્મના અગ્નચાશ્રદ્ધાનચ્ચ સંશયાત્મા વિનશ્યતિ નાયં લોકોસ્તિ ન પરો ન સુખં સંશયાત્મના અશ્રદ્ધાનસ્વ સંશયાત્મા વિનશ્યતિ નાયં લોકોસ્તિ ન પરો ન સુખં સંશયાત્મના 39 સાથે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ ચિરેણાધિગચ્છતિ અગ્નશ્વાશ્રદ્ધાનસ્વ સંશયાત્મા વિનશ્યતિ નાયં લોકોસ્તિ ન પરો ન સુખં સંશયાત્મના ન સુખં સંશયાત્મના હરિ ઓમ પાણી પીવાઈ ગયું તો પ્રાર્થના કરી
वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। श्रद्धावा लभते ज्ञानं तत्परसयतेन्द्रिय ज्ञानं लब्ध्वा परां शान्ति चिरेणाधिगच्छति। संयतेन्द्रिय तत्पर श्रद्धावान जे जितेन्द्रिय तथा साधन परायण से एवो श्रद्धावान मनुष्य ज्ञानम लभते ज्ञानम लब्ध्वा ज्ञान ने पामी जाय छे अने ज्ञान ने पामीने ते अचिरेण परम शांतिम अधिगच्छति तत्काल परम शांति ने प्राप्त थई जाय। अचिरेण एटले तत्काल, परम एटले परम श्रेष्ठ, शांति एटले शांति ने, अधिगच्छति एटले प्राप्त थई जाय छे। साधक केवो होवो जोईए? बरोबर, जे साधना करे छे, जेने सीधी सुधी जावुं छे, भक्त केवो होवो जोईए? तो भक्तना त्रण लक्षण भगवाने समजाव्या छे के आ त्रण लक्षणों भक्तनी अंदर अथवा साधक जे साधना करे छे, बरोबर, ध्यान धरीने जे भक्ति करे छे ने एनी पासे त्रण आ साधनों होवा जोईए। एनुं वर्णन भगवाने आ श्लोकमां कर्युं छे। आजे श्रीमद भगवत गीता चिंतन शुरू थयुं एनो 249मो दिवस। गई काले आपणे चौथा अध्यायना 38मा श्लोकने नमस्कार कर्या। भगवाने कीधुं के हे अर्जुन, माटे आ संसारमां ज्ञानना जेवुं पवित्र करनारुं निसंदेश बीजुं कोई तत्व नथी। ज्ञान जेवुं बीजुं कोई तत्व नथी। ए ज्ञानने घणा समय सुधी कर्मयोगना आचरण द्वारा शुद्धांतिकरण थयेला माणस आपमेळे ज आत्माने आत्मामां पामे छे। कर्मयोगीनी पण वात करी छे। शुं कीधुं छे? शुद्धांतिकरण। कर्मयोगना आचरण करी अने शुद्धांतिकरण करी अने ज्ञान जेवुं पवित्र ज्ञान पोताना जीवनमां लाववानो जे प्रयत्न करे छे ए आत्माने आत्मामां जुए छे। आम भगवाने गई काले अर्जुने समजावવાનો प्रयत्न कर्यो। आपणे पण जोयुं के कयुं ज्ञान, तो व्यवहारिक ज्ञान तो बधाने लगभग होय ज, बरोबर। एना माटे भणવું પડે, एना माटे स्कूले जवुं પડે, एना माटे घणुं करवुं પડે, पण ई ज्ञाननी वात न करता भगवान अहींया वात करे छे। ए आपणे गई काले जोता हता। આપણે ગઈકાલે જોતા હતા કે શ્રીમદ ભગવદ્ ગીતા ઉદામતા કાઢવાવાળી છે, અજ્ઞાન દૂર કરવાવાળી છે। શ્રીમદ ભગવદ્ કેવી છે કે માણસની અંદર જો ઉદામતા હોય ને તો એ કાઢવાવાળી છે। ઉદામતા કાઢવાવાળી છે, અજ્ઞાનને દૂર કરી અને જ્ઞાનનો પ્રવેશ કરવાવાળી શ્રીમદ ભગવદ્ ગીતા છે। હું ગીતા પણ સાંભળું, હું ગીતા પણ વાંચું અને ઉદામ રહું, એ બંને એક સાથે કેમ ચાલે? હું ગીતા વાંચું, ગીતા સાંભળું અને મારી અંદરથી ઉદામતા જ ન જાય તો એ બે વાત એક સાથે કેમ રહે? એમ કે હું ગીતા પણ સાંભળું, ગીતા પણ વાંચું અને ઉદામ પણ રહું, એ બંને વાત એક સાથે ન બને। તેવી જ રીતે હું ગીતા વાંચું અને નિસ્તેજ રહું, એ પણ ન બને। ગીતા વાંચ્યા પછી હું નિસ્તેજ રહું, એ પણ ન બને। એમ કે
ગીતા વાંચ્યા પછી હું લાચાર બનું એ પણ ન બને. એટલે બે વસ્તુ, બેમાંથી એક વસ્તુ થાય. ગીતા વાંચ્યા પછી શાસ્ત્રકારો આપણે આ વાત સમજાવે છે. બીજી વાત, ગીતા વાંચ્યા પછી જો આપણું જીવન નિસ્તેજ અને લાચાર હોય તો સમજવાનું કે વાંચનાર અથવા સાંભળનાર બંનેમાં કાંઈક ભૂલ ભરેલી છે. ગીતા વાંચ્યા પછી તેજસ્વીતા ન આવતી હોય, અસ્મિતા ન આવતી હોય, કૃતજ્ઞતા ન આવતી હોય, માણસ કર્મ પ્રત્યે પ્રવૃત્ત જો ન થતો હોય ને તો સાંભળવાનું કે વાંચનાર અથવા સાંભળનાર બંનેમાં કંઈક ને કંઈક ત્રુટિઓ પડેલી છે. નહીંતર પરિણામ થયા વગર રહે નહીં જ. એમ કે તેને કહેવું પડે કે તમે ગીતા વાંચી જ નથી. કોઈ કહે છે કે અમે ઘણીવાર ગીતા વાંચી, અમે ઘણીવાર ગીતા સાંભળી છે. તેને કહેવું પડે કે તમે ગીતા વાંચી જ નથી. કારણ કે ગીતા વાંચ્યા પછી અસ્મિતા, ભાવપૂર્ણતા, કર્મ પ્રવણતા, કૃતજ્ઞતા જેવા જે ગુણો છે ને એ ગુણો હળવે હળવે માણસની અંદર જો આવે તો સમજવાનું કે ગીતાની અસર એના ઉપર થઈ છે. ગીતા વાંચી હોય કે સાંભળી હોય તો તેજસ્વીતા, અસ્મિતા, કાર્યપ્રવણતા અને કૃતજ્ઞતા આવા ગુણો ધીમે ધીમે હળવે હળવે માણસની અંદર આવવા જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા માણસને કર્મ પ્રવણ બનાવવાવાળી અને ઉદામતા અને અહંકાર કાઢવાવાળી છે. કેવી? શ્રીમદ ભગવદ્ ગીતા માણસની અંદર જે અહંકાર છે, માણસની અંદર જે નિસ્તેજતા છે, માણસની અંદર જે અજ્ઞાન છે એ અજ્ઞાનને દૂર કાઢી અને અંદર કર્મ પ્રવૃત્ત બનાવવાવાળી શ્રીમદ ભગવદ્ ગીતા છે. આ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં ધૃતરાષ્ટ્રની ચિંતા બતાવે છે. પહેલો શ્લોક જે શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત થઈ અને ધૃતરાષ્ટ્રના મુખમાંથી નીકળ્યો એ શ્લોક ધૃતરાષ્ટ્રની ચિંતા બતાવે છે. કારણ કે સંજય જે વખતે વિષ્ટિ કરવા માટે પાંડવની ઉપલવ છાવણીમાં ગયા એ પહેલાં અહીંયા શું કહેવાય, એ પહેલાં અહીંયા યુધિષ્ઠિરે પોતાના એક દૂતને અહીંયા ધૃતરાષ્ટ્રની પાસે અહીંયા મોકલેલો છે, સંદેશો લઈને મોકલેલો છે. અને એ સંદેશો વાંચ્યા પછી, સાંભળ્યા પછી ધૃતરાષ્ટ્રના મનમાં ઘણી બધી ચિંતાઓ પ્રગટ થાય છે એવું કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક આ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં ધૃતરાષ્ટ્રની ચિંતા છે. ગીતાની શરૂઆત ચિંતાથી થાય છે. આ ખરી વાત છે. શું છે? શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત ક્યાંથી થાય? ચિંતા થાય તો માણસને કામ કરવાની ઈચ્છા. ચિંતા જ ન થાય કાંઈ તો શું થાય? બેઠો રહે માણસ. એટલે કે ચિંતા થાય તો એ કાંઈ ખોટું નથી. એમ કે ચિંતા થવા લાગે ત્યારે જ ચિત્ત ભગવાન પાસે જવા લાગે. ચિંતા થવા લાગે તો કંઈ ખોટું નથી. વેદવ્યાસે પહેલા જ શ્લોકમાં ધૃતરાષ્ટ્રની ચિંતા ચિતરી છે. ધૃતરાષ્ટ્રો હંમેશા ચિંતા કરવાવાળા હોય છે. એમ શ્રીમદ ભગવતના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર અહીંયા વેદવ્યાસે ધૃતરાષ્ટ્રની ચિંતા ચિતરી છે. અને ચિંતા થાય તો જ માણસને કાંઈક પછી કામ કરવાની તમન્ના જાગે. કાંઈ ચિંતા જ ન હોય તો માણસ પથારીમાંથી બેઠો થાય? કામ કરવાની માણસને ત્યારે જ થાય. તેથી આપણે ગઈકાલે અહીંયા જ્ઞાનની વાત સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે ભગવાને અહીંયા 38મા શ્લોકમાં બહુ સ્પષ્ટતા કરી છે કે જ્ઞાન જેવું પવિત્ર આ જગતમાં બીજું કોઈ તત્વ નથી. એનો વિસ્તાર કરીને ભગવાન આગળ સમજાવવા માગે છે. હવે ભગવાન આગળના શ્લોકમાં જ્ઞાન પ્રાપ્તિના પાત્રનું નિરૂપણ કરે છે. જેને જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય, જે સાધકે સિદ્ધ એટલે પ્રભુ તરફ જવાનું હોય ને એના માટે કયા ગુણો હોવા જોઈએ એનું નિરૂપણ ભગવાને આ 39મા શ્લોકની અંદર કર્યું છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. ભક્તના 3 વિશેષણો આ શ્લોકની અંદર અહીંયા ભગવાન પોતે જ પોતાના સ્વમુખે અહીંયા વિશેષણો અર્જુનને સમજાવે છે. શ્રદ્ધાવા લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધા પરમ શાંતિ અધિગચ્છતિ અશ્રુણ. હે અર્જુન, જે જીતેન્દ્રિય તથા સાધન પરાયણ છે આવો શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પામી જાય છે અને તે જ્ઞાનને પામીને તત્કાળ પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. એમ ભગવાન
આ 3 વિશેષણો લગાડી અને અર્જુનને સમજાવે છે કે જેને આ વાતનું જ્ઞાન થઈ ગયું એને જ પરમ શાંતિ મળે છે. બધાને પરમ શાંતિ મળતી નથી. કોને મળે? તો કે જેણે ઇન્દ્રિયો ઉપર વિજય જેણે પ્રાપ્ત કરી લીધો છે. આપણી જે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય અને 11મું જે મન છે ને, એ 11 જીતેન્દ્રિય શબ્દ ભગવાને વાપર્યો. શા માટે? તો કે ઇન્દ્રિયો ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે એવા લોકોને જ જ્ઞાન મળે. બીજું, સાધન પરાયણ જે લોકો છે એને જ જ્ઞાન મળે. અને ત્રીજી વાત છે શ્રદ્ધાવાન જે લોકો છે ને, શ્રદ્ધાવાન છે, જ્ઞાન પરાયણ છે અને ઇન્દ્રિયો ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે, આવા જે લોકો છે ને એ જ આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અને આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પરમ અહીં કહે છે ને કે શાંતિ મધીર ગચ્છંતી, એટલે કે એને જ શાંતિ મળે છે. જેણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેને શાંતિ મળે છે. અને તે જ્ઞાનને પામીને તત્કાળ પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. આ શ્લોકમાં ગીતાકાર કહે છે કે એક વખત જ્ઞાન મળી ગયું કે તરત જ પરમ શાંતિ મળે છે. આ જ્ઞાન એકવાર જો મળી ગયું તો માણસને પરમ શાંતિ મળે છે. જેમ પ્રકાશ પડ્યો કે તરત જ અંધારું ગુમ થઈ જાય કે નહીં. આપણે અંધારા હોલમાં હોઈએ અને આપણે જવાનું હોય ને, આપણે બટન દબાવીએ અને પ્રકાશ થાય તો અંધારું ગોતું જડે? અંધારું ક્યાં ગયું, કેવી રીતનું ગયું, કાંઈ ખબર પડી? પ્રકાશ થાય એટલે અંધારાને ગયા વગર છૂટકો જ નથી. પ્રકાશની અંદર અંધારું રહી શકતું જ નથી. જેમ પ્રકાશ પડ્યો કે તરત જ અંધારું ગુમ થઈ જાય છે. એટલે કે તત્પર જીતેન્દ્રિય અને શ્રદ્ધાવાનને જ જ્ઞાન મળે છે. તત્પર એટલે જેને જ્ઞાનની શું કહેવાય પીપાસા જાગી છે તે એને કહેવાય તત્પર. પ્રભુ પ્રત્યે જે તત્પર થયેલો છે તે, જીતેન્દ્રિય છે તે અને શ્રદ્ધાવાન છે એને જ જ્ઞાન મળે છે, એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. આ જ્ઞાન મળ્યા પછી તરત જ પરમ શાંતિ મળે છે. જે જ્ઞાનનું ફળ છે શ્રદ્ધાવાન, તત્પર, સંયતેન્દ્રિય. પહેલા આ શ્લોકની અંદર પ્રથમ લીટીમાં ભગવાને કીધું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયો અને સંયમ એટલે સંયમ. બધી જ ઇન્દ્રિયો પર જે સંયમિત રીતે જીવવાનો પ્રયત્ન કરે છે તે તત્પર છે તે અને શ્રદ્ધાવાન છે તે. આ 3 વિશેષણો ભગવાને અહીંયા જ્ઞાનના ઉપાસક માટે, સાધક માટે, અહીંયા ભક્ત માટે 3 વિશેષણો ભગવાને લગાડ્યા છે. આ જ્ઞાન મળ્યા પછી તરત જ પરમ શાંતિ મળે છે. જે જ્ઞાનનું ફળ છે શ્રદ્ધાવાન, તત્પર, સંયતેન્દ્રિય, આ જ્ઞાનનું ફળ છે આ સાધન છે. કોઈને લાગે કે ફળ દેખાડવાની જરૂર શું છે, ફળ દેખાડ્યા વગર કામ ન થાય. ઘણાનો આવો પ્રશ્ન કે ફળ દેખાડી તો જ કામ થાય, એવું થોડું છે? ફળ દેખાડ્યા વગર પણ કામ ન થાય? થાય, ઘણીવાર થાય, ન થાય એવું પણ નથી. પણ બાળકને જો હળવે ધીમે ધીમે મારે એને ગ્રેજ્યુએટ બનાવવાનું છે, ડૉક્ટર બનાવવાનો છે, મોટો વૈજ્ઞાનિક કે મોટો આવી રીતનો શું કહેવાય CA બનાવવાનો છે, તો કાંઈ પરબારા જન્મતાની સાથે કાંઈ થઈ જતો જુનિયર KGમાં મોકલવો પડે. 4 વર્ષનું થાય ને એટલે મા બાપ એની આંગળી પકડી અને જુનિયર KGમાં જ્યાં એનું હાલતું હોય ને ત્યાં મૂકવા જાય. ત્યાં ધમ પછાડા કરે, ટાંટિયા પછાડે, ગમે એમ કરે. એ પહેલે 1-2 દિવસ તો આવું થાય અને પછી હળવે ત્યાં એને રમકડા આપે, ચોકલેટ આપે, નાસ્તો આપે, બરાબર ને? શા માટે? કે આ અત્યારે ભલે નાનું બાળક છે, KGમાં છે, સિનિયર KGમાં છે, પણ મારે એને મહાન બનાવવાનો છે. મહાન બનાવવાનો હોય તો ચોકલેટની થોડીક લાલચ પણ આપી. બાળક જો ટકી જાય ને એટલા માટે શું કરે સંચાલકો? રમકડા પણ આપે, એને ચોકલેટ પણ આપે, એને મમ આપીને ઘણી બધી રમતો રમાડે. ગમે એમ કરીને 3-4 કલાક સુધી એને સાચવવાનો પ્રયત્ન કરે છે ને. શા માટે? લાલચ શું કામ બતાવી ભાઈ? કે કોઈ પણ હિસાબે બાળક હળવે ધીમે મા બાપને છોડીને અહીંયા આના ઉપર પ્રેમ કરતો થાય. એમ શરૂઆતમાં જ્યારે સાધક સાધના કરવા માટે બેસે ને શરૂઆતમાં ત્યારે ભગવાનને કંઈક એને લાલચ બતાવવી પડે. તું જો આટલું કરીશ ને તો તને પરમધામ છે, શ્રેષ્ઠ ધામ છે, વૈકુંઠ છે, આવી રીતનું તને આવી લાલચ બતાવો તોય સાંભળવા માટે
બેસે. પણ સાંભળતા સાંભળતા 12 વર્ષ વીતી ગયા પછી એને કોઈ પ્રકારની લાલચની જરૂર નહીં. ટોચની સિદ્ધિ પામ્યા પછી, ટોચના જ્ઞાન ઉપર ગયા પછી મને કોઈ લાલચ આપે, ફળ બતાવે, એની પણ મને કામના ને વાસના નહીં. એટલે 2 પ્રકારની વાત ભગવાન આ શ્લોકમાં બતાવે છે. એક તો ધીમે ધીમે પાપા પગથી કરી અને પ્રભુ તરફ જવાનો જે પ્રયત્ન કરે છે એના માટે ફળ ભગવાન આ શ્લોકમાં બતાવે છે કે આવી રીતનું જો ભાઈ કરશો ને તો તમને પરમ શાંતિ મળશે. છેલ્લી લીટીમાં ભગવાને કહી દીધું કે આ 3 સાધના અથવા 3 તત્વોને જીવનમાં જો લાવવાનો પ્રયત્ન કરશો તો તમને પરમ શાંતિ મળશે. ત્યાં ફળ પણ બતાવેલું છે. બીજી વાત, કોઈને લાગશે કે ફળ દેખાડવાની જરૂર શું છે? ફળ દેખાડવાની જરૂર આટલા માટે, શરૂઆતમાં ભક્તિ કરવા લાગી અથવા સાધના કે ધ્યાન કરવા લાગી ને ત્યારે ભગવાને કીધું છે કાંઈ વાંધો નહીં, દીકરા એકવાર મારી પાસે આવીને એટલે આવું ફળ હું તને આપીશ એમ. એટલે શરૂઆતમાં હોય, પણ જે વખતે જ્ઞાન ભક્ત પરિપક્વ થઈ ગયો છે, સાધક જ્યારે પરિપૂર્ણ જ્ઞાનની ટોચ ઉપર પહોંચી ગયો છે ને ત્યારે તેને ફળની અપેક્ષા હોતી નથી એમ કહે છે. જરૂર છે પણ પરમ શાંતિ એટલે કે પ્રાથમિક અવસ્થા હોય છે તેના માટે ફળ કહેવાય, અને ટોચની જ્ઞાનની સ્થિતિ પ્રાપ્ત કરેલી હોય તેના માટે પરિણામ કહેવાય. ભણતો ભણતો ધીમે ધીમે લાલચ આપીને શું કહેવાય જુનિયર કેજી, સિનિયર કેજી, પહેલાં ધોરણ એમ કરતો કરતો ધીમે ધીમે આગળ ગ્રેજ્યુએશન કરે અને પછી સીએની પરીક્ષા આપીને પછી પાસ થઈ જાય, પછી એને કોઈ લાલચ આપવાની જરૂર રહેતી નથી. પોતે સ્વયં આવી રીતનો પરિપક્વ થઈ જાય છે એમ ભગવાનને કહેવાનું છે. તેથી પરમ શાંતિ પ્રાથમિક અવસ્થામાં હોય છે તેના માટે ફળ કહેવાયું. સિનિયર કેજી માટે ફળ છે. આપણે પણ અહીં એવું જ કરતા ને. આજથી 11 વર્ષ પહેલાં આપણે જ્યારે વડલા હેઠે આપણે જ્યારે અહીંયા શરૂઆત કરી 5-7 જણા અમે બેસતા હતા. કીધું આપણે સંખ્યા વધારવી શું કરવું પડે? તો કે કાંઈક લાલચ આપો બધાને. બોટલે બધા બાકડે બેઠા છે ને એને થોડી ઘણી કાંઈક લાલચ આપો ને તો અહીં વડલા હેઠે આવતા થાય. પછી અમે તો સડાવ્યો કેવો તાવડો સડાવ્યો. અરે રોજ ગાંઠિયા, નવી નવી આઈટમો, જલેબી ને આ બાજુથી જ્યુસ આવે ને આ બાજુથી ગાવે, એમ કરી કરીને ઘણું હાક્યું. એટલે બધા ક્યાંય બહુ મજા આવે. હવે સંખ્યા થઈ ગઈ કેટલી? 108ની. ઓ ખુરશી લેવી પડી, 3 બાકડા સામે હતા ને એ ભરાઈ ગયા. હવે કઈ કરીએ એટલે પાછું ભરાઈ જાય. એટલે કહેવાનો અર્થ કે શરૂઆત પણ કોઈ પણને જો કરાવવાની હોય તો થોડી ઘણી એને લાલચ આપવી પડે. પણ લાલચ આપ્યા વગર પણ અમે જ્ઞાનની પ્રાપ્તિ કરી શકીએ છીએ. આ ટોચની સ્થિતિ છે. લાલચ વગર એમ અમારે કોઈ પ્રકારની આવી રીતની લાલચ કે પ્રલોભન નથી, પણ છતાંય અમારે જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે. અહીંયા સુધી માણસે ગીતા આપણને આ શ્લોકમાં અહીંયા સુધી લઈ જવા માગે છે. તેથી સિદ્ધ થયેલા પુરુષને સાધકને ફલાકાંક્ષા રહેતી નથી. કેવો સિદ્ધ પુરુષ થઈ ગયો છે પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, બરાબર. આ જે મહાન સંતો અને આચાર્યો અને ઋષિઓ થઈ ગયા છે એને કોઈ પ્રકારની ફળની આકાંક્ષા કે લાલસા હોતી નથી. ભગવાન ઉપર આંતરડાનો પ્રેમ છે, તેથી ભગવત કાર્ય હાથમાં લઈને આ લોકો ફરતા રહેલા છે. મને આ કામ કર્યા પછી આટલું મળે એવા હાથમે પડદે પણ આ મહાન પુરુષો અને સંતોના જીવનમાં આ વાત હોતી નથી. તેથી સિદ્ધ થયેલા પુરુષને, સાધકને ફલાકાંક્ષા રહી નહીં, પણ તેના માટે પરમ શાંતિ મળવી એ જ્ઞાનનું અંતિમ પરિણામ છે. ભલે એ કોઈ પણ પ્રકારની ફળની અપેક્ષા કે આકાંક્ષા રાખતો નથી, પણ એને પરમ શાંતિ તો મળવી જોઈએ કે નહીં? આ એનું પરિણામ છે. એકમાં ફળ બતાવ્યું અને બીજામાં પરિણામ બતાવ્યું છે. કેજીના સ્કૂલના વિદ્યાર્થી હોય, નાના બાળકો હોય, એને અહીંયા ફળની આકાંક્ષા બતાવી છે, અને જ્ઞાનની ટોચ ઉપર સિદ્ધ પુરુષ માટે એને પરિણામ બતાવ્યું છે. જ્ઞાનની સાધના કરતાં કરતાં, જ્ઞાનની ઉપાસના કરતાં કરતાં બરોબર માણસ હળવે હળવે ધીમે ધીમે આગળ જાય છે, અને આ ટોચ ઉપર પહોંચ્યા પછી એને કોઈ ફલાકાંક્ષા રહેતી નથી. ભગવાન તારા ઉપર હૃદયનો આંતરડાનો પ્રેમ છે. તું મને સંભાળે છે, તું મને ચલાવે છે, તું મને બોલાવે છે, તું મને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરે છે. હું ગમે તેટલા ધમ પસાડા કરું તો હું થોડું ઘણું કરી શકું, પણ મારા જીવનને કેવી રીતે સંભાળવું ને એ તો ભગવાન તું જ કરતો રહેલો. આ સમજણ અહીંયા સાધકના મનમાં જ્યારે ઊભી થાય છે ને
ત્યારે પ્રભુના કાર્ય માટે દોડવા લાગે છે. એકાદ વસ્તુ સારી હોય પણ તેની જરૂરત વગર તે મેળવવા માટે કોઈ પણ માણસ પ્રયત્ન કરતો. આપણે જરૂરિયાત ન હોય ને આપણે મંગળવારીમાં જાય, સમજો મંગળવારીમાં તો લાઈન બંધ, આમ આખી બધી વસ્તુ બધી વેચવા માટે અલગ અલગ લોકો બેઠા હોય. પણ આપણે નક્કી કર્યું છે કે આ 2 મહિનાથી હું નક્કી કર્યું છે કે પડદાનું કાપડ મારે મંગળવારીમાંથી લેવાનું છે. એટલે માણસ એ મંગળવારીમાં પ્રવેશ કરે ને એટલે એનું ધ્યાન ક્યાં હોય? કાપડ ઉપર. બીજા એના કરતાં સારી ઘણી વસ્તુ આ મંગળવારીના લોકો લઈને બેઠા હોય પણ એના પર ધ્યાન જાય. ક્યાં કાપડવાળો બેઠો છે, કેટલા કલરના કાપડ છે, આમ ચારે બાજુ જોતા હોય. બીજો સારું હોય તો એને બાજુ મૂકતો જાય કે નહીં? આપણને જે વસ્તુની જરૂરિયાત છે એમાં જ આપણું ધ્યાન રહેશે. પછી માર્કેટમાં આપણે જો બટાકા લેવાના હોય ને તો બીજું ઘણું બધું સારું સારું શાક હોય ને તો એ બેન એના સામે જોતી નથી. કોના સામું કે સારા બટાકા ક્યાં મળે છે, સારા ક્યાં મળે છે, એના તરફ. રસ્તા પરથી જતા હોઈએ ત્યારે એકાદ દવાની દુકાન પર પાટિયું લગાડેલું હોય કે અહીંયા દમના રોગને માટે અક્ષર દવા મળશે, પણ આપણે દમ જ ન હોય ને કાંઈ જરૂરત ન હોય ને ગમે એવું પાટિયું માર્યું હોય તો આપણે નામું જોતા નથી. પણ આપણને જો દમ હોય ને ભૂલે ચૂકે ગયા હોય ને બોર્ડ જોઈ ગયો હોય ને તો માણસ ત્યાં ઊભો રહીને જોવે છે કે શું લખ્યું છે, પછી અંદર જાય કે ભાઈ મને દમ છે એ કે. પણ જરૂરિયાત ન હોય તો ગમે તેવા બોર્ડ ગમે તેટલું શણગારેલી વસ્તુ હોય તો પણ માણસ એના તરફ ધ્યાન રાખતો નથી. પણ આપણે તેના તરફ ધ્યાન આપતા નથી. તે દવા લેવાની ઈચ્છા પણ હોતી નથી. એનું કારણ આપણને દમનો રોગ થયો નથી. કોઈ પણ વસ્તુની જરૂરત લાગે તો તે વસ્તુની કિંમત અને એના ઉપર જ આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. એમ એકવાર ભગવાન ઉપર, ભગવાનના વિચારો ઉપર, ભગવાનના કાર્ય ઉપર જો આપણું મન એકવાર જો આવી રીતનું એકાગ્ર થઈ ગયું તો પછી આડી હવળી બધી જે કાંઈ શુદ્ર વાતો છે એના ઉપર આપણું ધ્યાન જાતું નથી. આપણને તો એક જ જ્ઞાનની લગ્ની લાગી છે. તેથી શાંતિની જરૂર લાગે તો શાંતિ એનું ફળ થાય, ત્યાં સુધી તે ફળ થતું નથી. અહીં પ્રશ્ન થાય છે કે ગીતામાં જ્ઞાનનો આગ્રહ ભગવાને શા માટે રાખ્યો છે? જ્ઞાનને પવિત્ર ભગવાને શા માટે કીધું છે? કર્મયોગની વાત તો આગળ 3જા અધ્યાયમાં બહુ સરસ રીતે ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો અહીંયા કર્મયોગ સમજાયો પછી ભગવાને અહીંયા 4થા અધ્યાયના આ 10 શ્લોકમાં 33 થી 42 શ્લોકની અંદર ભગવાને જ્ઞાનનો આગ્રહ શા માટે રાખ્યો છે? ભગવાને બહુ આગ્રહ રાખ્યો, ભાઈ જ્ઞાન વિહીનમ સર્વમેતમ મુક્તિમ ન ભજતી જન્મ સત્યેન. 100 વર્ષ સુધી સમજણ વગર જો માણસ ક્રિયાઓ કરે તો એનું પરિણામ શરીર ઉપર, મન ઉપર, બુદ્ધિ ઉપર, સમાજ ઉપર કે કુટુંબ ઉપર પડતું. ક્રિયા આપણી ચાલુ હોય પણ સમજણ વગરની જો ક્રિયા હોય તો એનું પરિણામ જીવન ઉપર કે સમાજ ઉપર કે કુટુંબ ઉપર પડતું નથી. જો સમજણથી થોડું ઘણું પણ જો કરવામાં આવે તો એનું પરિણામ આપણા જીવન ઉપર થાય છે. તેથી જ ભગવાન કહે છે જ્ઞાન જેવું બીજું કોઈ પવિત્ર નથી. એક જ્ઞાન એટલે જાણવાનું, જ્ઞાન એટલે સમજણ. કોઈ પણ કૃતિ હું કરું તો એ કૃતિ હું શા માટે કરું છું એની સમજણ માણસની અંદર સ્થિર થવી જોઈએ. આના માટે ભગવાને 10 શ્લોક 33 થી 42 શ્લોક સુધી જ્ઞાનનું વર્ણન 4થા અધ્યાયની અંદર કરેલું છે. એનો વિચાર હાલે છે. તેથી અહીં પ્રશ્ન થાય છે કે ગીતામાં જ્ઞાનનો આગ્રહ ભગવાને શા માટે રાખ્યો છે? ગીતાકાર જ્ઞાનનો આગ્રહ રાખે છે એનું કંઈક કારણ હોવું જોઈએ, તો જ ભગવાન આટલું આ 10 શ્લોક અર્જુનને કહીને એના ઉપર જોર અને ભાર મૂકે. ગીતાએ આત્મજ્ઞાન કહેવાનું છે. શું કહેવાનું છે? ગીતાએ આત્મજ્ઞાન કહેવાનું છે. આત્મજ્ઞાનની રુચિ નિર્માણ કરવાની છે અને આત્મજ્ઞાન મેળવવાના સાધનો ભગવાને પણ આગળ બતાવી દીધા. યજ્ઞ છે, આવી રીતનું શું કહેવાય લોક સંગ્રહ છે, આવા ઘણા બધા સાધનો ભગવાને અહીંયા જ્ઞાનના સાધનો કયા કયા છે એ જ્ઞાનના સાધનો પણ આગળ ભગવાને બતાવી દીધા છે, આગળ બતાવેલા જ છે. એમ કે ત્યારબાદ આત્મજ્ઞાન કરવાનું છે અને ત્યાર પછી આત્મજ્ઞાનનું દલિત સમજાવવાનું છે. એટલે આ આત્મજ્ઞાન માટે જાગરણ છે એમ કહેશો તો ચાલે. વાસ્તવમાં ગીતા તો પ્રતિપાદિત વિષય અથવા તો
પ્રમુખ વિષય હશે તો તે આત્મજ્ઞાન છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે. બધા ઘણા પ્રતિપાદિત શબ્દો અને અર્થો અને તત્વો ભગવાને ગીતામાં મૂક્યા છે, પણ મુખ્ય જે એનું પ્રતિપાદન જે કરવાનું છે ભગવાને, એ અંતે તો આત્મજ્ઞાનની જ વાત ભગવાને આખા માનવ જાતને સમજાવવાની છે. બાકી બધું તો ગીતામાં છે જ, પણ ભગવાને અહીંયા પ્રતિપાદન કરવા માટે આ આત્મજ્ઞાનને શ્રેષ્ઠ સમજાવ્યું છે. તેથી ભગવાન કહે છે કે તત્વજ્ઞાન એ શ્રેષ્ઠ જ્ઞાન છે અને એ જ્ઞાન માણસને પવિત્ર કરી નાખે છે, એવું ભગવાન કહે છે. તેથી આત્મજ્ઞાન છે એમ ગીતાકાર કહે છે. કેટલાક લોકો કહે છે કે ગીતાનો પ્રતિપાદિત વિષય કર્મયોગ છે, તો વળી કેટલાક કહે છે કે ગીતાનો પ્રતિપાદિત શબ્દ ભક્તિ છે, અને કેટલાક તો એમ કહે છે કે ગીતાનો પ્રતિપાદિત શબ્દ ઉપાસના છે, કેટલાક યોગ છે. એવી અનેક પ્રકારની દ્રષ્ટિથી અલગ અલગ રીતે ગીતા શું કહે છે એટલે કે પ્રતિપાદિત કરવાનો ઘણા લોકોએ ઘણી રીતે ઘણા એંગલથી પ્રયત્ન કર્યો છે. કોઈ કે ભક્તિ છે, કોઈ કે જ્ઞાન છે, કોઈ કે ગુણો છે, કોઈ કે આવી રીતના અનેક પ્રકારની વાતો અલગ અલગ લોકોએ પ્રતિપાદિત ગીતા શા માટે કહે છે એનો વિચાર અલગ અલગ મહાપુરુષોએ અલગ અલગ રીતે વર્ણવાનો પ્રયત્ન કર્યો છે. બીજી વાત છે કે આ બધું મળીને જ્ઞાન થાય છે. જ્ઞાન છે, ભક્તિ છે, ઉપાસના છે, તત્વ છે, આ બધું ભેગું જ્યારે થાય ને ત્યારે જ એને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. આ બધું મળીને આત્મજ્ઞાન થાય છે, અર્થાત જ્ઞાનમાં બધું આવી જાય છે. એટલે ઈતે પંચાશત ન્યાયથી આ બધી વાતો ગીતામાં છે જ. એનું કારણ તેમાં આત્મજ્ઞાન છે, જ્ઞાન છે, કર્મ છે, ભક્તિ છે, આ બધા ગુણોનો ભંડાર એ બધું છે જ એમ કે. પણ એનું કારણ તેમાં આત્મજ્ઞાનમાં બધી જ વસ્તુ આવી જાય. જેમ 500ની નોટમાં 200, 300 કે 100 કે 50 બધા આવી જાય એવી રીતે. બીજી વાત છે ગીતા રણાંગણમાં ગાવામાં આવી છે. ક્યાં? એક આ સ્પષ્ટીકરણ આપણે કરી લઈએ. ગીતા રણાંગણમાં કહેવામાં આવી છે. તેથી કેટલાક લોકોને લાગે છે કે ગીતામાં આત્મજ્ઞાન એટલે કે વિદશ્રુત લાગે છે, એટલે કે વિષયાંતર ભગવાને કર્યું હોય એવું ઘણીવાર ઘણા પંડિતો ને ઘણા વિદ્વાનો ગીતા ઉપર જ્યારે આવી રીતનું ભાષ્ય લખતા હોય અથવા પ્રવચન કરતા હોય ને ત્યારે ગીતા ઉપર ઘણા આ રીતે બોલે છે. રણાંગણની અંદર જો ગીતા કહેવામાં આવી હોય તો એને આત્મજ્ઞાન કહેવાની જરૂર શું છે? આત્મજ્ઞાન તો કોઈ સુંદર મજાનો એક હોલ રાખ્યો હોય, બરોબર, અને સરસ મજાનો મંડપ બંધાયેલો હોય, ઉપર પંખા ફરતા હોય, સામે ખુરશી, અને એમાં મહારાજ સળી પોકાર એટલે મહારાજ આવે, મહારાજને હાર પહેરાવે, સાલ ઓઢાડે, બધું કરે, અને પછી માઇક બાજુમાં આપીને કહે કે હવે તમે આત્મજ્ઞાનની વાતો કરો. અહીંયા આવું થાય કે નહીં? અહીં કહે છે ઘણા લોકો એવા વિદ્વાન લોકો કહે છે કે આત્મજ્ઞાન ભગવાને અર્જુનને જે આપ્યું ને એ અમને યોગ્ય લાગતું નથી. કારણ કે આત્મજ્ઞાન જો આપવાનું હોય તો મોટો હોલ જોઈએ, એસી હોલ જોઈએ, પછી સામે ખુરશી જોઈએ, અસંખ્ય લોકો સામે બેઠા હોય, કોઈ ગીતા ઉપર કે ભાગવત ઉપર સારું પ્રવચન કરી શકે એવા માણસને બોલાવવામાં આવે છે, એના ફૂલહાર કરવામાં આવે છે, અને હળવેકથી માઇક મૂકીને કહેવામાં આવે કે ભાઈ હવે તમે આત્મજ્ઞાનની શરૂઆત કરો. અહીંયા તો ઊંધું છે એ કે ભાઈ આ તો રણાંગણની અંદર ભગવાને આત્મજ્ઞાન અર્જુનને સમજાવ્યું છે. એમ ઘણા પંડિતો, ઘણા વિદ્વાન અને ઘણા ગીતા ઉપર જે આવી રીતનો જે લખવાવાળા છે ને એ ઘણા લોકોનો મત આવી રીતનો છે. ગીતા એવું કહે છે કે રણાંગણમાં કોઈ દી ગીતા કહેવામાં આવી જ ન હોય. એ કે ગમે ત્યાં હોલની અંદર કુરુક્ષેત્રમાં કોઈ નાનો એવો હોલ હશે ને લડતા પહેલાં અથવા યુદ્ધમાં જતા પહેલાં કદાચ ભગવાને એને અર્જુનને બેહાડીને આ વાત કરી હશે. ઘણા લોકોની આવી દલીલ અથવા આવી રીતનું આવું ઘણું બધું લોકો ઘણી રીતે કરતા હોય છે. તેથી ગીતા રણાંગણમાં કહેવામાં આવી છે. તેથી કેટલાક લોકોને લાગે છે કે ગીતામાં વિષયાંતર થયો છે. ગીતા કહેવામાં ક્યાંક ભગવાનની અથવા લખવાવાળા વેદવ્યાસની કાંઈક ભૂલ હોય એવું લાગે છે. રણાંગણમાં કોઈ દી તત્વજ્ઞાન કહેવાય જ્યાં મારો અને કાપોની ભાષા બોલાતી હોય, જ્યાં શંખો ફૂંકાઈ ગયા હોય, નગારા અને ઢોલ અને વાજિંત્રોને શરણાઈઓ જ્યાં વાગી ગઈ હોય, બરાબર, હવે એવા વાતાવરણની અંદર કોઈ આત્મજ્ઞાન કે તો એ કોઈના મગજમાં બેસે? એટલે આ લોકો જે દલીલ કરે છે ને એ આ પ્રકારની દલીલો છે.
કે રણાંગણમાં કોઈ દિવસ આત્મજ્ઞાન કોઈને આપી શકાય નહીં. આવી આ લોકો ઘણા લોકો દલીલ કરતા હોય છે. તેથી ગીતા ક્યાં ગવાય એ જોઈને ઘણા લોકો નિર્ણય એટલે કે ગીતા ક્યાં ગવાય એ જોઈને ઘણા લોકો નિર્ણય કરતા હોય છે. લડાઈના મેદાનમાં રણાંગણમાં ગીતા કહેવામાં આવી છે, તેથી તેની પાર્શ્વભૂમિ ધ્યાનમાં લો, તેની સ્થિતિ ધ્યાનમાં લેવી. આ કઈ સ્થિતિની અંદર ભગવાને પોતાના મુખારવિંદમાંથી આત્મજ્ઞાનની શરૂઆત કરી છે, એ સ્થિતિ પરિસ્થિતિ કયા ટાઈમે કેવી રીતનું બધું છે ને એ બધું ધ્યાનમાં લઈને પછી આવી વાત કરવી જોઈએ. કેવી સ્થિતિ છે, કેવી રીતનું છે, કયા વાતો એમાં સમાયેલી છે, એ બધાનો અભ્યાસ કરીને માણસે વિચાર કરવો જોઈએ. લડાઈના મેદાનમાં રણાંગણમાં ગીતા કહેવામાં આવી છે, તેથી જેની પાર્શ્વભૂમિ ધ્યાનમાં લો, એટલે કે તેની સ્થિતિ ધ્યાનમાં, કઈ સ્થિતિમાં કેવી રીતે આ લડાઈ ક્યાં કહેવામાં આવી છે એ માણસે ધ્યાનમાં લેવું જોઈએ. મોહિત થયેલા અર્જુનને જે બેસી ગયો છે તેને ઊભો કરવાનો છે અને લડાવવાનો છે. આ ગીતાનો મૂળ હેતુ છે. એમ મહાપુરુષો જે પોતાના આવા ગીતા ભાષ્ય ગીતા મૃતમની અંદર આ બધી વાતો સમજાવે છે. મહાપુરુષ જેવા મળ્યા એમણે ચોખવટ કરી કે ભાઈ રણાંગણમાં જ ગીતા ગાવામાં આવી છે. કઈ સ્થિતિમાં? તો કે લડવાની વાત તો અર્જુન પહેલેથી જ હાથમાં ગાંડી લઈને ઊંચા નીચું ક્યારનો કરતો હતો. જેવી રીતે પિતામહ ભીષ્મએ પ્રથમ શંખ ફૂંક્યો કે હવે હું આહ્વાન કરું છે કે હવે આપણે યુદ્ધની શરૂઆત કરી. એ વખતે અર્જુન બોલે છે કે હે કેશવ, મારો રથ તમે મધ્ય ભાગની અંદર લઈ જાઓ અને મધ્ય ભાગની અંદર હું જોઈ લઉં કે દુર્યોધનનું હિત કરવા માટે કેટલા લોકો એના પક્ષમાં આવેલા છે. કારણ કે આજે હું એને છેલ્લી વાર જોવાનો છું, પછી આવતીકાલે એ જોવાના નથી. એનો અર્થ શું થયો કે અમારા ગાંડીવથી બધા આજે લડાઈ પૂરી કરીને બધાને યમપુરી પહોંચાડવાનો છું. તેથી હે કેશવ, મારો જે રથ છે ને, રથ કેવો છે તો કે રથની અંદર એક બાજુ અહીંયા હનુમાનજી બિરાજમાન છે. ભગવાનના રથ ઉપર કોણ બેઠા છે? હનુમાનજીની ધજા ફરકતી રહેલી છે અને હાંકવાવાળા કેશવ છે અને બેસવાવાળો અર્જુન છે. ત્રણ મહાપુરુષોનું અહીંયા વર્ણન ગીતાકારે આ શ્લોકને આગળના શ્લોકમાં કર્યું એ આપણે જોયું કે એક તો હનુમાન જેવા એના સુરક્ષિત રક્ષણ કરવાવાળા, જ્યાં જ્યાં અગવડ પડે ને ત્યાં હનુમાનજી એની ધજા ઉપર બેસીને અર્જુનનું રક્ષણ કરવા માટે ઊભા છે. એક બાજુ કૃષ્ણ ભગવાન અહીંયા કદાચ દુશ્મનોના ગમે એવા સનસનાટ બાણો જો આવતા છે ને તો મારો સારથી એવો છે કે એ મને એક બાણની પણ અસર થવા દેશે નહીં અને મારી પાસે તો શક્તિ છે જ. એ શક્તિથી હું કૌરવોને આજે મારીને લડાઈ હું પૂરું કરવાનો છું. તેથી હે કેશવ, મારા રથને તમે મધ્ય ભાગમાં જોઈ લો અને દુર્યોધનનું હિત કરવા માટે કેટલા રાજાઓ મારી સામે યુદ્ધમાં ઊભા છે ને જેને હું જરીક જોઈ લઉં. આવતીકાલનો સૂર્ય જોઈ શકવાના નથી. આમ કરી અને અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં ઊભો રહેલો જ્યાં રથ હતો એ ગાંડી ઊંચું કરી અને ધડાકો પહેલો જ કરે છે. કોણ? બે વાતો મહાભારતની અંદર વેદવ્યાસ આપને સમજાવે છે. અર્જુન જ્યારે યુદ્ધ શરૂ થવાનું હતું ને ત્યારે હાથમાં ગાંડીવ લઈ અને પહેલો જ ટંકાર કરે છે કે ગાંડીવની તાકાત, ગાંડીવની શક્તિ અને ગાંડીવની આવી રીતે સનસનાટી એકવાર તમે બધાએ જોઈ લ્યો એમ કરીને એણે પહેલું આહ્વાન આપ્યું છે. દુર્યોધને શું કર્યું ભાઈ? લડાઈ શરૂ થવાની હતી ને એટલે રથમાંથી ઉતરીને અહીંયા દ્રોણાચાર્ય પાસે આવ્યો છે. આટલો ફરક છે. એકને યુદ્ધની આવી આકાંક્ષા છે કે આજે ને આજે યુદ્ધને પૂરું કરી અને હસ્તિનાપુરની ગાદીને હું હસ્તગત કરી લઉં. ઓલો ડરી ગયેલો છે, તેથી દ્રોણાચાર્ય પાસેથી આવીને કહે છે કે અહીંયા ધૃષ્ટધુમ્ય એ જે 7 અક્ષરની સૈન્યની જે રચના કરી છે ને એ આપણી 11 અક્ષરની સેના કરતાં વિશેષ મને દેખાય, સારી દેખાય છે. આપણી પાસે આટલું મોટું સૈન્ય હોવા છતાં આટલી સુંદર વ્યવસ્થા અમે ગોઠવણ, જે સૈન્યને જ્યાં જેવી રીતે જે કુંડાળામાં જે જગ્યાએ રાખવાનો હોય ને એ ધૃષ્ટધુમ્યે બહુ સરસ રીતે ગોઠવું છે અને રાજા બનીને દ્રોણાચાર્ય પાસે આ વાત કરે છે. કેવી આટલો ફરક છે બંનેમાં. એક કહે છે કેશવ, મારા રથને તમે મધ્ય ભાગમાં લઈ જાઓ એમ કરીને ને એ ગાંડી આમ ઉપાડે છે. કોણ? અર્જુન. અને એક હથિયાર હેઠું મૂકી અને દોડતો દ્રોણાચાર્ય પાસે આવે છે કે આટલી સુંદર
વ્યૂહરચના હોવાથી મને તો લાગે છે કે આપણો પરાજય નિશ્ચિત, હારી ગયેલો છે. કેવો મનથી ભાંગી ગયેલો દુર્યોધન અત્યારે દ્રોણાચાર્ય પાસે આવી અને રાજાના રૂઆબમાં કહેશે, શું કહેશે? શિષ્ય થઈને આવવું જોઈએ, એને બદલે રાજાના રૂઆબમાં આવીને કહેશે કે આ ધૃષ્ટધુમ્યે જે વ્યૂહરચના કરી છે આપણી સેના કરતાં ગજબ છે. એટલે આપણી સેના મોટી હોવા છતાં નાની દેખાય છે, અને એની નાની હોવા છતાં એની વ્યૂહરચના ખૂબ જ મોટી. આ બંનેનો ફરક અહીંયા આપણે જો આ બધી વાતો જો સમજીએ તો આપણા મનમાં ક્લિયર થાય કે આ જે ભગવાને જે આત્મજ્ઞાન જે કીધું છે ને એ ભગવાને રણાંગણમાં જ કીધેલું હોવું. કારણ કે પાસો પડ્યો છે, મોહિત થયેલો છે, અને હવે મારે નથી લડવું એમ આંખમાં આંસુ આવી અને બાણ અને ધનુષને ફેંકી અને પાછલી બેઠકે બેસી ગયો છે. હવે આને ઊભો કરવાનો છે, આને લડાવવાનો છે, આને આવા આતતાઈઓને ખલાસ કરાવવાના છે. એને જો ધીમે ધીમે જો સમજાવવાનો હોય ને તો આત્મજ્ઞાન વગર શક્ય નથી. અર્જુનને કાંઈ ડરાવવાથી કાંઈ એ કાંઈ આપણી વાત માનવાનો નથી. કોઈ પણ પ્રલોભન આપશું તો પણ આ તો કુંતીનો પુત્ર છે. કેવો? કુંતીનો પુત્ર કોઈ દિવસ કોઈ પણ લાલચ પ્રલોભનની અંદર ફસાવાનું નથી. તેથી મારે એને તત્વજ્ઞાન આત્મજ્ઞાન જ કહેવું જોઈએ. તેથી કુરુક્ષેત્રના મેદાનમાં યોગ્ય સમયે ભગવાને અર્જુનને આપેલું આ આત્મજ્ઞાન છે એમ આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે. પાણીનો ટાઈમ થઈ ગયો, પી લ્યો બાપા, લ્યો. અધ્યાય 4 અને શ્લોક નંબર 39. એમાં ભગવાને 3 વિશેષણો લગાડી અને સાધકના ગુણોનું વર્ણન કર્યું છે કે સાધન જેને સિદ્ધ તરફ જવું હોય, સિદ્ધિ જેને મેળવવાની હોય, એ સાધકે અહીંયા 3 ગુણ અપેક્ષિત છે. એક તો શ્રદ્ધાવાન હોવો જોઈએ, બીજો તત્પર હોવો જોઈએ, અને ત્રીજો સંયતેન્દ્રિય એટલે ઇન્દ્રિયોને કાબૂમાં રાખવા અથવા ઇન્દ્રિયોને સંયમિત કરનાર. આ 3 ગુણો જેની પાસે હોય ને એને શાંતિ મળે છે એમ ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. તેથી ઘણા લોકોની દલીલ એવી છે કે ગીતા ખરેખર રણાંગણમાં કહેવામાં આવી નહીં હોય એમ. પણ પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષ આપણે પોતા ગીતા ઉપરના પ્રવચન કરતા કહે છે કે રણાંગણમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન ભગવાને અર્જુનને સમજાવ્યું છે. શા માટે? તો કે અર્જુન મોહિત થયો, અર્જુને હાથમાંથી હથિયાર ફેંકી દીધા અને હવે મારે લડવું નથી એમ મોહિત થયેલા અર્જુનને સમજાવવાનો હતો, ઊભો કરવાનો હતો. ઊભો કર્યા પછી હાથમાં ફરીથી હથિયાર લેવડાવવાનું હતું ને. એટલે આ રણાંગણમાં દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે આ જે આત્મજ્ઞાન છે ને એ રણાંગણના એક વચ્ચેના ભાગની અંદર ભગવાને અર્જુનને કીધેલું છે. એમાં કોઈ સંશય રાખવાની જરૂર નથી. આ કાંઈ કોઈ ગીતાનો મોટો હોલ બાંધ્યો હોય, એસી હોલ હોય, 5-50 લોકો સામે બેઠા હોય અને પછી ગીતા કહેવામાં આવે એવી રીતની વાત અહીંયા નથી. એમ કે આ વ્યવસ્થા મંદિરમાં કરી નથી. મંદિરમાં વ્યાસપીઠ માટે બાજોટ રાખી દીધો હોય, કૃષ્ણ ભગવાનને તેના ઉપર બેસાડ્યા હોય અને હાર પહેરાવીને પછી કોઈએ કીધું હોય કે લ્યો ભગવાન તમે હવે બોલો આત્મજ્ઞાન. આવી કોઈ વાત કરેલી નથી. હવે ભગવાનને બોલાવી, ભગવાન આ હોલમાં આવો અને તમે ગીતાનું આત્મજ્ઞાન, એવી કોઈ વાત દાદા પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં કે આવી કોઈ વાત રણાંગણમાં જ કહેવાની છે. પણ હોય આ જીવન એક પણ રણાંગણ જ છે. એમાં યુદ્ધ ડગલે ને પગલે આવે કે ન આવે, અનેક સમસ્યા અનેક વાતો માણસના જીવનમાં આવે છે. એટલે કે પ્રસ્થાપિત રૂઢિઓ છે તે મુજબ ગીતા કહેલી નથી. રણાંગણમાં ગીતા કહેવામાં આવી છે. અને ભગવાને પહેલી જ તત્વજ્ઞાનની શરૂઆત 2 અધ્યાયના 11મા શ્લોકથી સીધી અર્જુનને તત્વજ્ઞાન આપવાની, આત્મજ્ઞાન આપવાની શરૂઆત ભગવાને કરી દીધી છે. ત્યાં સુધી પ્રથમ અધ્યાયની અંદર અર્જુનનો તર્ક, અર્જુનની બુદ્ધિ, નહીં લડવા પાસેના તર્કબદ્ધ કારણો બધાય ભગવાને અર્જુનની સામે મૂકી દીધા. ભગવાને એ બધું સાંભળ્યું અને સાંભળ્યા પછી હથિયાર ફેંકી દીધા. અને હથિયાર ફેંક્યા પછી ભગવાન એને 2 અધ્યાયના 11મા શ્લોકની અંદર ભગવાન આત્મજ્ઞાન આપવાની શરૂઆત કરે છે. શું કહે છે? અચોસ્યાન વચોસ્તાતમ પ્રજ્ઞાવાંદાસ ભાષતે ગતાસુંસ નાનું શોષંતી પંડિતા. આમ ભગવાનના મુખારવિંદમાંથી આત્મજ્ઞાન માટેનો પહેલો શબ્દ નીકળ્યો. શું નીકળ્યો?
અશોચ્યાન વશોસ્વત્વમ. હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે. હું ભગવાને પ્રથમ જ આત્મજ્ઞાનની શરૂઆત કરતાં જ કહે છે કે જેના માટે શોક કરવો યોગ્ય નથી એના માટે તું શોક કરે છે. અશોચ્યાન વશોસ્વાત્મ એનો અર્થ આ થાય અશોષ એટલે કે જેનો શોક કરવા જેવો નથી તેનો તું શોક કરે છે. અને પંડિતાય ભરી વાણી તું બોલે. શું કહે છે કે પ્રજ્ઞા વાંદાચ ભાષતે. ભાષતે એટલે બોલે છે. હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે. કેવા? પ્રજ્ઞા વાંદાચ ભાષ. પ્રજ્ઞા એટલે બુદ્ધિમાન જે લોકો છે, જ્ઞાની પુરુષો છે ને, એવી તો તું પાછી ભાષા બોલે છે. એમ ભગવાન કે ગતા સુંસ નાનું શોષણથી પંડિતા. ભગવાન બહુ સરસ કહે છે. ભગવાન કહે છે જેમના પ્રાણ જતા રહ્યા છે તે અને જેમના પ્રાણ હવે જવાના છે તે એના માટે પંડિતો જ્ઞાનીઓ ક્યારેય શોક કરતા નથી. જે ગયા છે તે અને હવે રણમાં લડવા આવ્યા પછી જવાના છે તે એના પ્રત્યે જ્ઞાની પુરુષો પંડિતો કોઈ દી શોક કરતા આવે છે. એને જાવાનું પાકું છે. એમ ભગવાન આ 11મા શ્લોકમાં તત્વજ્ઞાનની આત્મજ્ઞાનની શરૂઆત કરી અને અહીંયા સમજાવે છે. તેથી હું કોઈ કાળમાં ન હતો એવું પણ નથી. ભગવાન શું કહે છે? હું કોઈ કાળમાં ન હતો એવું પણ નથી. હે અર્જુન, તું પણ કોઈ કાળમાં ન હતો એવું પણ નથી. અને આ બધા જે રાજાઓ છે ને એ રાજાઓ પહેલાં ક્યાંય નહોતા એવું પણ નથી. બરાબર? અને મર્યા પછી ક્યાં જશે એ પણ નક્કી જ છે. એમ કે તો કે આવા લોકો માટે તારે શોક કરવો તારા માટે યોગ્ય નથી. એટલે હું કોઈ કાળમાં ન હતો એવું પણ નથી અને આ રાજાઓ ન હતા એવું પણ નથી. બધાય કોઈ રૂપની અંદર, કોઈ સ્વરૂપની અંદર અથવા કોઈ કર્મ પ્રમાણે બધાય આવન જાવન તો બધાની ચાલુ છે. હું નહોતો એવું નથી, તું નહોતો એવું નથી. આજે આપણે બે સહી, આજે સહી, આવતીકાલે આપણે બે નહીં હોય એવું પણ નથી. આપણે આ ચક્કર તો આપણું ચાલુ રહેવાનું. એમ કરીને ભગવાન અહીંયા બીજા અધ્યાયના 11મા શ્લોકમાં ભગવાનને આત્મજ્ઞાન આપવાની શરૂઆત કરે છે. અને એવું પણ નથી કે આપણે બધા નહીં હોઈએ. કોઈને કોઈ રૂપમાં તો કોઈને કોઈ જગ્યાએ કર્મ પ્રમાણે હું અને તું બધાય જવાના સહી. એમ ભગવાન બહુ સ્પષ્ટતા આ શ્લોકની અંદર કરે છે. ભગવાન તત્વજ્ઞાનની અહીંથી શરૂઆત કરે છે. ગીતા કર્મયોગીને કહેવાલો બોધ છે. અર્જુન કર્મ ભ્રષ્ટ નથી, કર્મ મંદ પણ નથી. અર્જુન તો કર્મયોગી છે અને કર્મયોગી એકવાર જો ધનુષ બાણ હાથમાંથી હેઠા મૂકીને જો બેસી જાય તો હળવે એને તત્વજ્ઞાન આપી સમજાવી અને પછી હાથમાં હથિયાર કેમ ઉપાડે અને લડાઈ કૃતિ પાછી અંદરથી કેમ જાગૃત થાય એના માટે ભગવાન અહીંયા આત્મજ્ઞાન કુરુક્ષેત્રના મધ્ય ભાગની અંદર મેદાનમાં આપી રહ્યા. એ અતિશયોક્તિ કે આવી વાત નથી. ઘણા લોકોનો આવી રીતનું છે કે ગીતા ભગવાને કોઈ મોટા હોલમાં, એસી હોલમાં કીધી છે, 50, 200, 500 બેઠા છે, બાજો ઢળાનો છે અને પછી ભગવાનને કીધું ભગવાન હવે આવો અને તમે તત્વજ્ઞાન કયો. ભગવાનને હાર પહેર્યા હોય છે, માઇક મૂક્યું છે અને પછી કયો બોલો. એવી વાત કોઈ નથી. રણાંગણમાં જ કહેવામાં આવી છે, મધ્ય ભાગમાં કહેવામાં આવી છે. જે મોહિત થયેલો, થાકી ગયેલો, પરસેવાથી જે રેબઝેબ થઈ ગયો છે, હથિયાર જેણે ફેંકી દીધા છે ને એ હથિયાર પાછો કેમ ઉપાડે એના જ માટે ભગવાને આ તત્વજ્ઞાન કહેલું છે. તેથી આ ગીતાની વાત મગજમાં ઉતરતી હોય તો જ માનવાની. ગીતાનું તત્વજ્ઞાન મગજમાં એટલે કે ઉતરતું હોય તો જ માનવાનું. મહાપુરુષનો પણ આગ્રહ નથી, ભગવાન પણ આગ્રહ કરતા નથી, મહાપુરુષો પણ એને કહેવાનું હતું એ કહી દીધું. પછી તારી બુદ્ધિમાં ઉતરે તો કર અને ન કહી તો મારો કાંઈ આગ્રહ નથી. 18મા અધ્યાયમાં આવવાનું છે. 18મા અધ્યાયમાં ભગવાન કીધું કે આટલી બધી મથામણ, માથાકૂટ, આત્મજ્ઞાન આપવાની મેં તને શરૂઆત કરીને પ્રયત્ન કર્યા. હવે મેં બધું જો કીધું હોય એ તારી બુદ્ધિમાં ઉતરતું હોય, તને કરવા જેવું લાગતું હોય, લડવા જેવું લાગતું હોય તો લડ, નહીંતર મારો પણ આગ્રહ નથી. 18મા અધ્યાયમાં ભગવાન આ પોતે સ્વમુખે બોલીને કહેવાના છે. મહાપુરુષો આ જગતમાં આવે અને આગ્રહ કોઈ દી રાખતા, એને જે કાંઈ કહેવાનું છે એ કહીને જાય છે,
પછી ઉપાડવું ન ઉપાડવું એનું ફળ મળે કે ન મળે એ મહાપુરુષને કોઈ એની ચિંતા હોતી નથી. તેથી આ જ્ઞાન કોને મળે તો કે ગીતાકાર આ શ્લોકમાં કહે છે કે શ્રદ્ધાવાન લભતે. આ જ્ઞાન કોને મળે ભાઈ? તો 3 વાતો જેના જીવનમાં હોય ને એને જ આ જ્ઞાન મળે. પહેલી વાત છે શ્રદ્ધાવાન લભતે સતે જ્ઞાનમ તત્પર, એવું આવો શબ્દ વાપર્યો. શું છે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આ જ્ઞાન કોને મળે તો કે તત્પર સંયતેન્દ્રિય. જેની પાસે 3 ગુણોનો ભંડાર જેની પાસે હોય એ લોકોને જ આ જ્ઞાન મળે. કઈ 3 વાત છે તો કે પહેલો, માણસ શ્રદ્ધાવાન થઈને તત્વજ્ઞાન સાંભળવા અથવા સમજવા અથવા ભગવાનની ગીતા કે કોઈ શાસ્ત્રનો અભ્યાસ શ્રદ્ધાવાન થઈને અભ્યાસ કરે એને. બધાને ગમે તેટલો અભ્યાસ કરે તો બધાને આ જ્ઞાન મળે. તેથી પહેલો શ્રદ્ધાવાન શબ્દ વાપર્યો. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. જ્ઞાન કોને મળે તો કે શ્રદ્ધાળુ માણસ છે તેને જ્ઞાન. બીજું, જે તત્પર છે, કોઈ પણ હિસાબે આ જ્ઞાનને મારે સાઈ સૂંચની જેમ ખેંચી લેવાનું, કોઈ પણ હિસાબે મારે એક શબ્દ પણ જવા દેવો, આવી જેની તત્પર બુદ્ધિ થયેલી છે ને એ જ જ્ઞાન મળે. પછી ત્રીજી વાત સંયતેન્દ્રિય. ઇન્દ્રિયોને જેણે સંયમિત કરી દીધી છે તે આને જ જ્ઞાન મળે છે. અને આ જ્ઞાન મળ્યા પછી એના જીવનમાં શાંતિ મળે છે. શું કહે છે? શાંતિ મચિરેણાધિ ગચ્છતિ. ગચ્છતિ એટલે એ લોકોને શાંતિ મળે છે એમ ભગવાન કહે છે. તેથી આ જ્ઞાન કોને મળે તો ગીતાકાર કહે છે કે આ શ્લોકમાં કહે છે શ્રદ્ધાવાન લભતે મતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. એટલે શ્રદ્ધાવાનને જ્ઞાન મળે અને જેમની ઇન્દ્રિયો સંયમિત છે તેને જ્ઞાન મળે, અને જે તત્પર જ્ઞાન માટે જેની ઉતાવળ અને જેને આવી રીતની લગ્ની લાગી છે ને એ લોકોને જ્ઞાન મળે એવું ભગવાને આ શ્લોકમાં કીધું છે. બીજી વાત, શરીર મારો આત્મા, બૈરી મારો ગુરુ, સૈયા છોકરા શાલિગ્રામ, તો સેવા કોની કરું? આને જ્ઞાન મળતું નથી. ગમે તેટલું વાંચે, ગમે તેટલી કથાઓ સાંભળે, પણ આ જ મગજમાં કદડો લઈ અને જો કથા સાંભળવા જો બેસતો હોય ને તો એને જ્ઞાન મળતું નથી. તેથી આપણે થેલી બારી રાખીએ છીએ ને કે બધું એમાં નાખી દેવાનું, પછી 2 કલાક પછી પાછું એમાંથી લઈને પાછું નાખવાનું. એટલે 2 કલાક સુધી આપણે થેલીમાં નાખતું રહેવાનું, બરાબર. જેની પાસેથી રસોઈ બનાવવાનું શીખવાનું હોય તેની ઉપર શ્રદ્ધા માણસને હોય. માનો કે આપણે રસોઈ બનાવતા નથી આવડતી, શીખવું છે, તો જેને આવડે છે એના ઉપર શ્રદ્ધા રાખવી પડે ને. આમ વઘાર કરવાનો, આવી રીતે આમ કરવાનું, પછી આમ કરી એટલે પછી સુંદર સરસ મજાનું શાક. જેની પાસેથી શાકનું જ્ઞાન લેવાનું છે ને એના ઉપર પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. તેના પર શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા રાખ્યા વગર જગતમાં કોઈ જ્ઞાન મળતું નથી. પછી ભૌતિક જ્ઞાન હોય, આધ્યાત્મિક જ્ઞાન હોય કે કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોય, પણ શ્રદ્ધા તો રાખવી જોઈએ. જેમ શિષ્ય ગુરુ ઉપર શ્રદ્ધા રાખી અને જો અભ્યાસ કરે ને તો જ એ જ્ઞાન એની અંદર સંક્રાંત થાય છે. નકર મહાભારતની અંદર દ્રોણાચાર્યના 2 શિષ્યો, એકને જ્ઞાન મળ્યું અને એકને ઉપરથી વી ગયોનું કારણ ગુરુએ તો બેયને સરખી રીતે શીખ્યું હતું, એણે કોઈ ભેદભાવ રાખ્યો નથી. દુર્યોધન અને અર્જુનને જ્યારે દ્રોણાચાર્ય જ્યારે જ્ઞાન પીરસતા ને ત્યારે એક જ પ્રકારની દ્રષ્ટિ રાખીને બંને વિદ્યાર્થીઓને બંને ઉપરથી ગયું અને બીજાએ જીવનમાં ઉતારી અને પોતાનું જીવન ધન્ય કરી દીધું. ભગવાનને પણ કહેવું પડ્યું કે પાંડવાનામ ધનંજય, બરાબર, પાંડવોમાં અર્જુનની મારી વિભૂતિ છે. અહીંયા સુધી એણે જ્ઞાનની આવી રીતની સાધના કરીને કરી છે. કહેવાનો અર્થ કે સામાન્ય જ્ઞાન માટે શ્રદ્ધા જોઈએ તો આત્મજ્ઞાન મેળવવા માટે ન જોઈએ. રસોઈ બનાવવાની હોય, ખેતી કરવાની હોય, કોઈ પણ વેપાર કરવાનો હોય તો આપણા કરતાં જેની પાસે અક્કલ હોશિયારી વધારે છે એની પાસે આપણે શીખી કે નહીં શીખીએ. આપણે એની પાસે જઈએ, નમ્રતાથી બધું પૂછી કે ભાઈ આવી રીતનું કરવાનું શું હોય. તો સામાન્ય જ્ઞાન મેળવવા માટે પણ જો કોઈની પાસે વિવેકથી બેસીને જો એ જ્ઞાન મેળવતા હોય તો આત્મજ્ઞાન મેળવવાનું હોય તો એ તો કેટલી અઘરી વાત છે ભાઈ. એમાં તો બહુ વ્યવસ્થિત શાંતિથી બધા જ ઘરેણાઓ જે છે ને એ ઘરે મૂકીને આપણે જો ખુરશી ઉપર બેસીને તો જ એ જ્ઞાન અંદર ઉતરે. નકર ગમે તેટલા 12 વર્ષ, હું 12 દૂને 24 વર્ષ સુધી
એની વાત કરો તો એ અંદર ઉતરતું ઘડો થોડોક વાંકો વળે તો તળાવમાંથી ઘડામાં પાણી આવે, વાંકો જ ન વળે અને એમને મૂકી ગયો તો એ તરતો રહે વર્ષોનો વર્ષો સુધી. એ ગમે એટલું એમાં પાણી ભર્યું હોય તળાવમાં પણ એ ઘડામાં આવતું નથી. તેથી ગીતાએ પ્રતિપાદેલ જ્ઞાનને મેળવવા માટે જે શ્રદ્ધા રાખવાનું કહ્યું છે તે આ પહેલા શ્લોકની અંદર આ શ્લોકની અંદર બતાવ્યું છે. જેને જ્ઞાન પ્રાપ્તિની ભૂખ હોય, જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય ને એને પૂર્ણતઃ શ્રદ્ધા શાસ્ત્ર અને ભગવાન ઉપરની હોવી જોઈએ, તો જ એ જ્ઞાન એની અંદર શીરાની જેમ ઉતરે છે. તેથી ગીતાએ પ્રતિપાદેલા જ્ઞાનને મેળવવા માટે શ્રદ્ધા રાખવાનું ભગવાન આ શ્લોકમાં કહે છે. તેને એક જ જુદો ભાવ છે. ભાવ, ભક્તિ અને વિશ્વાસ, આ ત્રણ એટલે શ્રદ્ધાનું રસાયણ. શ્રદ્ધા એટલે શું? તો કે શ્રદ્ધામાં ત્રણ વાતો આવે, ત્રણ વાતો ભેગી થાય અને એનો સરવાળો કરી એને શાસ્ત્રકારોએ શ્રદ્ધા કીધી છે. કઈ વાત છે? એક તો ભગવાન ઉપરનો અને જે શાસ્ત્ર હું સાંભળવા બેઠો છું એના પ્રત્યેનો આત્યંતિક માણસને ભાવ હોવો જોઈએ. બીજી વાત કીધી છે કે ભાવ હોવો જોઈએ. બીજી ભક્તિથી માણસે બેસવાનો વિચાર કરવો જોઈએ. અને ત્રીજી વાત કીધી છે કે વિશ્વાસ. મને 100% વિશ્વાસ છે કે ગીતા મારું કલ્યાણ કરનારી, એટલે કે ગીતા કહે છે કે વિશ્વાસ, ભક્તિ અને ભાવ આ ત્રણનું મિશ્રણ અને એનો સરવાળો એટલે શ્રદ્ધા. આ શ્રદ્ધા જેની અંદર હોય એને જ જ્ઞાન અંદર ઉતરે છે. ભગવાન કહે છે કે શ્રદ્ધામાં લભતે જ્ઞાનમ, એમ ગીતાકાર કહે છે. તે જ્ઞાનને બહુ જ સારી સુગંધ છે. શ્રદ્ધા શબ્દ ગીતાકાર વાપરે છે. કેવો? ગીતાએ ગાયેલો, ગીતાએ વર્ણવેલો આ શ્રદ્ધા શબ્દ છે. શ્રદ્ધા શબ્દ ગીતાકાર વાપરે છે તેને એક જુદો સુવાળો ભાવ છે. તે એટલે જ ભાવ, ભક્તિ અને વિશ્વાસ આ ત્રણેયનું મિશ્રણ અને એનો સરવાળો એટલે શ્રદ્ધા. શ્રદ્ધાવાનને જ્ઞાન મળે એમ ગીતા કહે છે. એટલે કે આવી શ્રદ્ધા વિકસિત થવી જોઈએ. તેમાં આત્મશ્રદ્ધા અને ઈશ શ્રદ્ધા પણ ધીમે ધીમે વિકસિત થવી, આત્મશ્રદ્ધા પણ હોવી જોઈએ અને ભગવાન, ઈશ એટલે ભગવાન ઉપરની શ્રદ્ધા પણ હોવી જોઈએ. આ 10 શ્લોકમાં ભગવાને પરમોચ્ચ જ્ઞાન કહ્યું છે. 33 થી 42 એટલે 10 શ્લોક. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4ના અહીંયા 33 થી 42 શ્લોકની અંદર આ 10 શ્લોકની અંદર ભગવાને પરમોચ્ચ જ્ઞાનની ટોચની વાતો ભગવાને અર્જુનને સમજાવી છે. એટલે કે તત્વજ્ઞાનનું સાધન શ્રદ્ધા છે. બહાર નીકળીએ અને બિલાડી આડી ફરે અથવા સિંહ આવે તો પાછા ફરી બેસી જઈએ અને પાઘડી ખીતે ટીંગાડીને લાકડી બાજુમાં મૂકી દે. કેમ બાપા પાછા આવ્યા? તો કે જાતો તો હારા કામે પણ બિલાડી આડી. આને શ્રદ્ધા ન કહેવાય, આને વેમ કહેવાય. હું આને શું કહેવાય? વેમ. આ ઘણે આપણી વેમીલી ભક્તિ આજે થઈ ગઈ છે. વેમીલી ભક્તિની શ્રદ્ધાવાળી ભક્તિ માણસની હોવી. કેમ બાપા પાછા બેસી ગયા? તો કે જાતો તો પાઘડી પહેરી લાકડી લીધી સિંક આવી. કે સિંક આવી એટલે હવે કાંઈ શુભ થાય એવું લાગતું. આને કહેવાય અશ્રદ્ધા, આને કહેવાય શું કહેવાય? અજ્ઞાન, આને કહેવાય આવી રીતનું. તેથી અહીં કહે છે કે ભગવાને એક શબ્દ તેના માટે શ્રદ્ધા વાપર્યો છે. તત્પર, સંયતેન્દ્રિય, તત્પર અને જીતેન્દ્રિય. તેથી જીતેન્દ્રિય, તત્પર અને શ્રદ્ધાવાન હોય એ લોકોને શાંતિ મળે. શું કહે છે? શાંતિ મધિરેણી ગચ્છન્તિ. એટલે કે કયા લોકોને શાંતિ મળે? બધા લોકોને શાંતિ મળતી નથી. જેની પાસે 3 વાતોનો ભંડાર, 3 વાતોનો વૈભવ, 3 વાતોનો ખજાનો જેની પાસે પડેલો છે ને એને શાંતિ મળે છે. જેની પાસે વિશ્વાસ છે, જેની પાસે ભક્તિ છે અને જેની પાસે શ્રદ્ધા છે, આ 3 વાતો જેના ખિસ્સામાં, જેના ભેજામાં, જેની બુદ્ધિમાં પડેલી છે એવા લોકોને શાંતિ મળે. અહીં ભગવાન બહુ સ્પષ્ટ કે જ્ઞાનમ લબ્ધતા પરમ શાંતિમ કે શાંતિમ અચિરેણ ધિ ગચ્છતિ. એવા લોકોને શાંતિ મળે છે, બાકી બધાને મળતી નથી. ડૉક્ટર કે વૈદ પાસેથી દવા લેવાની હોય તો પરેજી પાળવાનું આપને કહે. નાડ બતાવી બધું તપાસા કરી પછી આપણે અમુક પ્રકારની પરેજી આપે. તેવી રીતે જ્ઞાનની દવા લેવાની હોય તો તત્પરતા, તલ્લીનતા અને તાદાત્મ્ય આ 3 ટીકડી લેવાની. અહીંયા શાસ્ત્રકારો પરેજી રાખવાનું કીધું. જ્ઞાન જેમને મેળવવાનું છે ને એની પાસે આ 3 વાતો હોય. તત્પરતા,
તલ્લીનતા, જે વિચારો સાંભળું છું ને એ તલ્લીનતાથી સાંભળવાનો પ્રયત્ન કરવો. પછી તાદાત્મ્ય, આ 3 વાતોનો સંયમ હોવો જોઈએ. આ પરેજી વગર જ્ઞાન પચે નહીં. આ 3 વાતો જો જીવનમાં ન હોય તો જીવન આપણું બદલે નહીં. ભગવાન એક શબ્દ વાપરે છે, સંયતેન્દ્રિય. આ શ્લોકની અંદર ભગવાને એક શબ્દ વાપર્યો છે, સંયતેન્દ્રિય. સંયતેન્દ્રિય એટલે જીતેન્દ્રિય. ઇન્દ્રિયોના તાબામાં ગયેલો માણસ ઇન્દ્રિયો નચાવે તેમ નાચતો હોય, આવો માણસ જ્ઞાન સુધી પહોંચી શકતો નથી. આવો માણસ જ્ઞાન સુધી પહોંચી શકે નહીં. જ્ઞાન સુધી કોણ પહોંચી શકે? તો એના 3 વિશેષણો ભગવાને આ શ્લોકમાં વાપર્યા છે. એક તો શ્રદ્ધાવાન હોય, એક તત્પર હોય, અને ઇન્દ્રિયોને જેણે કાબૂમાં રાખ્યું છે, ઇન્દ્રિયો પર જેણે કંટ્રોલ મેળવ્યો છે ને, આ લોકો જ્ઞાન પ્રાપ્તિના અધિકારી છે. બાકી ગમે તેટલી કથાઓ સાંભળી, એ કંઈ કથા મૂકી જ નહીં આપણે. હું ક્યાં ગયા હતા બાપા? તો કે વેવાઈની આ કથા હતી. ક્યાં પાછા મહિનાથી ક્યાં ગયા હતા? તે કે કાકાના દીકરાએ કથા બેહાડી હતી. ક્યાં? કે અમારા નાના વેવાઈ હમણાં તાજો સંબંધ થયો છે ને, એણે કથાનું આયોજન. આવી 3 કથા સાંભળે જ રાખવાની, પણ ઘડો વાંકો વળે તો અંદર જાય ને, બરાબર ને? તેથી અહીં કહે છે કે શાંતિ કોને મળે? તો ભગવાને આ શ્લોક કહી રાખ્યો, શાંતિ આવા લોકોને મળે કે જે શ્રદ્ધાવાન છે, જે તત્પર છે, અને જેણે ઇન્દ્રિયોને જેણે કંટ્રોલમાં રાખી છે. આ 3 જેની પાસે ગુણો પડેલા છે ને, આવા લોકોને ભગવાન કે શાંતિ મળે છે. એને શાંતિ મળે, બીજાને મળતી નથી. ભગવાન એક શબ્દ વાપરે છે, સંયતેન્દ્રિય એટલે જીતેન્દ્રિય. ઇન્દ્રિયોના તાબામાં ગયેલો માણસ ઇન્દ્રિયો નચાવે તેમ નાચતો હોય, આવો માણસ જ્ઞાન સુધી ન પહોંચી શકે એમ ગીતાકાર સ્પષ્ટ આ 4થા અધ્યાયના 39મા શ્લોકમાં કહે છે. તે ગીતા ગોખશે પણ જ્ઞાન મળે નહીં. ગીતા ગોખી નાખે, હાથો ઘણીવાર ઘણાને મોઢે પણ હોય છે, પણ જ્ઞાન મળતું નથી. ગીતાકાર કહે છે કે જે લોકો ઇન્દ્રિયોને તાબામાં રાખે છે તેમની ઇન્દ્રિયો ઉલટી સુલટી ચાલતી નથી. તેમની બધી જ આત્મશક્તિ બુદ્ધિને મળે છે, વિચારોને મળે છે, જ્ઞાનને મળે છે, અને આ મળ્યા પછી એને 100% શાંતિનો અનુભવ થાય છે. આડી હવળી ભાગતી રહેલી ઇન્દ્રિયોને કંટ્રોલ કરી અને એ જે શક્તિ છે ને, એ એનું જ્ઞાન તરફ એને ધક્કો મારે, બરાબર? એને વિચારો તરફ ધક્કો મારે, એને ભક્તિ તરફ ધક્કો મારે, તો જ એના જીવનની અંદર આ વાતો થાય છે. પછી શાંતિમાં અચિરેણાધિ ગચ્છતિ, એમ પણ એક આ શ્લોકમાં કહ્યું. પરા શાંતિ એટલે મળે, જ્ઞાનને પામીને તરત પરમ શાંતિ મળે છે, એમ ભગવાને સ્પષ્ટ આ શ્લોકની અંદર કીધું છે. આપણે ઘર છોડીને હરિદ્વાર જઈને ગંગાના કિનારે બેસીએ તો શાંતિ લાગે. અઠવાડિયું 10 દી રોકાણા હોય તો આપણે શાંતિ મળે. રોજ 4-5 વાગે ઉઠવાનું, ધ્યાન ધારણા કરીને પછી ગંગાના ખળખળ વહેતા ઝરણા પાસે બેસી તો લાગે કે ભગવાન દુનિયામાં બધું તું જ છે. ભગવાન અહીંયા તમે આવીને, એવું બધું 8-10 દિવસ આપણને લાગે. ગંગા કિનારે બેસીએ તો શાંતિ લાગે, પણ તે ક્ષણિક શાંતિ કહેવાય છે. ઘર યાદ આવે અને 8 દિવસ પછી સુરત પાછા આવીએ તો પાછું હતું એમને. એ પરમેનન્ટ શાંતિ નથી. ભગવાન કે પરમેનન્ટ શાંતિ જોતી હોય ને તો આ 3 વાતો માણસના જીવમાં કાયમ માટે રહેવી જોઈએ. એના માટે શ્રદ્ધા, તત્પરતા અને ઇન્દ્રિયો ઉપર કાબુ, આ 3 વાત જીવંત પર્યંત, જ્યાં સુધી છેલ્લા શ્વાસ ચાલે ત્યાં સુધી આ 3 વાતનો ખજાનો જેની પાસે જેણે મેળવી લીધો છે એને શાંતિ મળે છે, એમ આ શ્લોકમાં સ્પષ્ટ કે જે માણસને જ્ઞાન મેળવું નથી. હવે જે માણસે આ બધું જ્ઞાન મેળવું, નથી, જે માણસે જીવનમાં શ્રદ્ધા વિકસિત કરી નથી, જેનો કોઈ ઠેકાણે ભાવ નથી, જેનો કોઈ ઠેકાણે ભક્તિ નહીં, આવા લોકોની મરતી વખતે કેવી કફોડી સ્થિતિ થાય છે તે ભગવાને 40મા શ્લોકમાં સમજાવી. જેની પાસે ભક્તિ નહીં, જેની પાસે જ્ઞાન નહીં, જે પશુ જેવો આવ્યો હતો ને મરે ત્યારે પશુ જેવો થઈને, બેન તમારે ત્યાં શું આવ્યું ભેંસને? તો કે બાબો આવ્યો હોય કે પાડો આવે એટલે શું કે? પાડો આવે એટલે શું કે? અમારે ત્યાં પાડો આવ્યો. અને પાછો 2-4 મહિના 5-6 મહિના થાય ને પછી ઘેર જાય, બેન તમારો પાડો. એ કે પાડો નથી. એ તો હવે શું કે પાડો? પાછા પૂછે શું છે તમારે? એ કે પાડો તો ખાઈ પીને તાજો માજો થઈ ગયો. જન્મો ત્યારે પાડો, 2 વર્ષનો ત્યારે પાડો, અને પછી કદાચ 15-16 વર્ષ જીવો હોય
બરોબર, અને પછી મરે તોય ફેર પડે કાંઈ? પણ ઓલી બહેને પાડી જન્મી હોય તો બેન અમારી અહીંયા પાડી 2-4 મહિના પછી જાઓ તો પછી કે એ મોટી થઈને પછી કે ખડેલું ને પછી કે બેન પછી થાય, બદલે કે નહીં? એ બદલે, પણ પાડો તો એટલે અહીં ભગવાન કહે છે કે જેણે જ્ઞાન મેળવ્યું નહીં, જેણે ભક્તિ કરી નહીં, સુંદર મજાનો માનવ દેહ આપ્યો છે, એને ગમે ત્યાં વેડફી નાખ્યો છે ને, એ વેડફનારની સ્થિતિ ગતિ મર્યા પછી કેવી રીતની થાય છે એ ભગવાન 40મા શ્લોકમાં બતાવવાના. કેવા? 40મા શ્લોકમાં ભગવાને કહી દીધું છે કે જેણે ભક્તિ કરી નહીં, જેણે જ્ઞાન મેળવ્યું નહીં, જેણે ભગવાને કીધેલા ગુણો જીવનમાં લાવવાનો પ્રયત્ન ન કર્યો, આ માણસ જ્યારે મરે છે ત્યારે એની ગતિ કેવી થાય છે એ 40મા શ્લોકમાં ભગવાને કહી રાખ્યું છે. આપણો ટાઈમ પૂરો થઈ ગયો.